હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કેટલા વાગે ઉઠ્યા એ તો પૂછો. 9 વાગે. અને ઊંઘ્યા હતા કેટલા વાગે? તું 8-9 વાગે ઊંઘ્યો. અમે થોડું 9 વાગે તો કોણ 9 વાગે ઊંઘ્યું? તું 9 વાગે ઊંઘ્યો એમ. હા અમે એટલે હું એકલો. હું એકલો. હા એ શાક દાજી ધનુ શાક દાજી ગયું છે. ચલો ભાઈ, રાત્રે 2:30 વાગી ગયા હતા. કારીગરને 1-1.5 વાગે તો હું મૂકવા ગયો હતો. બરાબર, બધું કામ પૂરું કર્યું હતું. અમુક ગેસીઓ એને બાકી રાખેલી છે. બધી એ નાની મોટી ગેસી છે. આ ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનો છે, તો બધું રિપેરિંગ કરાવવાનું છે. કાલે રાત્રે ચોકડીને આ બધું ધોઈ મેન ધોચતા ભેગા થઈ 2 વાગે. પેલા 2:30 વાગે તો ઊંઘ્યા છે. તો આ બધું કર્યું કામ. અમુક ખાલી કેસી પૂરવાની બાકી છે, તે પતાવી દઈશું. આટલા કામ કરવામાં તો રાતના ઉજાગરા થઈ જાય. હે હા બોલ. અને તો ઉપાડ કરે બાપા. હાથ જોડીએ તો આ બધું રમમ કર્યું છે. અમારા બુટ્ટે મેલા ઘાટ કરી નાખ્યા આવો ને. હા તો ભાઈ, અમારા બુટ કેવા મેલા કરી નાખ્યા હે. હા, બધું રમમ કરી દીધું છે. અને હજુ તો આ લોકોને આજે આખો દિવસ લાગવાનો છે. જુઓ તો ફ્રીજની હાલત જુઓ ખાલી. ચલો ચકાચક ફ્રીજ થયું હોય ને માટીવાળું. મમ્મી કંઈક મુહૂર્ત ગોતી રહી છે. શાનું ગોઠવવાનું ચોખ્ખું? કઈ મુહૂર્ત નહીં ગોઠવતી. આ બધું રચી હવે એને થોડું સગે વગે કરું. હા, સગે વગે કરો. ધીરે ધીરે રમણ ભવન છે હાલ તો. જુઓ, કાલે રાતે બધું થોડી ઘણી સાફ સફાઈ બધું કર્યું હતું, પણ તો હજુ અધૂરું છે. ડસ્ટ ઉડ જ કર્યા કરે છે. જ્યાં સુધી ઇલેક્ટ્રિક વાળો નહીં આવે ને ત્યાં સુધી પ્રોપર આવવાનું કામ પૂરું થવાનું નહીં. આ ગેસની લાઈન બહાર ખેંચી નહીં મૂકતી છે. આ ગેસની લાઈનમાં લેવલ ટુ લેવલ લેવું પડશે, પછી તો બધું ક્લિયર થશે. આજે આખો દાડો આમ જ જવાનું આ લોકોને. તો કંઈક બોલી રહી છે. તો ભાઈ સળા બહાર. ઓ ભીંડી એ પડી જશે રોટલી. શું બનાવ્યું તનું? અન્ના ઊભી રે, શાંતિ રાખ. નથી કારેલ નહીં, હજી થયું નહીં, પણ અને હાલ અરે બનવા તો દે. વઘાર્યું હમણાં. ચલો ભાઈ, ઇલેક્ટ્રિશિયન આવી રહ્યો છે. બધું સામાન બધું લખાવ્યું છે. એટલે આ બધું કમ્પ્લીટ કરાવી આ લોકોને પહેલેથી થઈને. હા, આ તો અમૂલ અંકલ નું ફેવરેટ શાક છે બેટા. તો હે ધનુ, પેલા છાયાબેન તેના વોટ્સઅપ કર્યો કે નહીં મારા નંબર? હા મોકલી દીધું. લે ભીંડી ખવડાવજો. હા ચાલ, ભીંડી ખવડાવ હાલ. બસ ધનુ ભીંડી ખાશે કે નહીં ખાય? ના, ધનુ તો ગુડ ગર્લ છે. જાતે ખાઈને બેઠા કોઈ તું તો. શું કે? હા, ડીશ પાય વેરાયટી. હવે ઠંડુ કઈ ખાજે. હા દીકુ. હા હવે તું ખા બેટા. મારા હાથ ગંદા માં દીકુ. તો ફૂંક માઈ ખાજે. હો હા. ચાખીને જોવા પાછું કડવું ના લાગે તો સારું. કેવું જોવું છે? ભાઈ ખાઈ જા. થઈ ગયું ઠંડુ બેટા? ખાઈ જા, ખાઈ જા. ઠંડુ થઈ ગયું. સર ભાઈ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગની દાળ. દાળ ફ્રાય જેવું બનાવીશું. આ ફોતરાવાળી મગની દાળ લીધી છે, કારણ કે મારા ઘરે મગની દાળ બહુ બધી પડી રહી છે. ફોતરા વગરની દાળ વપરાઈ ગઈ અને ફોતરાવાળી દાળ 5 કિલો પડી રહી. એટલે મારા વપરાશ મગની દાળ ફોતરાવાળીનો છે નહીં, અને પડી રહી છે. તો આજે ફોતરાવાળી દાળનો ઉપયોગ કરી લીધો. આના અંદર લીલા મરચાં, લસણ અને ડુંગળી, લીલી ડુંગળી અને ટામેટાં, થોડું અડધું ઘી લીધું અને અડધું તેલ લીધું. 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ, 2 પરી જેટલું તેલ. એનાથી આપણે દાળ ફ્રાય સરસ વઘારીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
અને બધાની સારી એવી કોમેન્ટ હતી કે માસી તમે બેસ્ટમાંથી બેસ્ટ ખૂબ સરસ બનાવો છો. બસ તો આ રીતે મને સારી રીતે એવું પ્રોત્સાહન આપતા રહો તો મને પણ ખૂબ આનંદ થાય તમારી સાથે બધું કામ કરવાનું. બસ હવે આના અંદર આપણે કરી દઈએ મસાલો. એના અંદર નાખીએ થોડો ગરમ મસાલો, લાલ મરચું, હળદર, થોડી હિંગ, ધાણા સ્વાદ અનુસાર મીઠું, પાણી વાળી પાણી નાખી એટલે સરસ મસાલો આપણો મિક્સ થઈ જાય. કાટું પાણી નાખીએ. પાણી આપ લેતો જજો ગ્લાસમાં પેલા લે દેગડો પાણી અંદર નાખી. સરસ મસાલો આપણો તેલ વેલ છૂટું સરસ પડ્યું છે. થોડુંક ડુંગળી અને ટામેટાં સરસ થઈ જાય એટલે આપણે નાખીશું મગની દાળ. આપણે દાલ ફ્રાય જેવી દાળ વઘાડી છે. આજે મોટા ભાત બનાવ્યા છે બાસમતી. આપણે જીરા રાઈસ કરવાના હતા પણ મારી પાસે બિલકુલ ટાઈમ નથી. અત્યારે મારે નીકળવાનું છે હિંમતનગર. ચલો આ દાળને આપણે થોડું મિક્સ કરી લઈએ. 2-4 પાણીથી ધોઈ અને એના પોતરા સરસ કાઢી લીધા છે એટલે દાળ આ રીતે થઈ ગઈ છે. સરસ મસાલો થઈ ગયો છે. આપણે જે મગની દાળ બોઇલ કરી એ નાખી દઈએ. તમારે જેટલી જાડી પાતળી કરવી એમ એટલી કરી શકો છો. એના અંદર આપણે નાખીશું લીંબુનો રસ અને ધાણા ગ્લાસમાં નાખી દઈએ. થોડું પાણી નાખીએ. કેવું મતન છે એ ધનુ એ ધનુ એ ધનુ ખબર પડી ગઈ છે. ધનુ કેવું મતન છે એને છે ને ધનુ કારેલા ખબર પડી ગઈ છે. હે બેટા એ ચક્કુ એ બબુ ચલો ભાઈ મસ્ત દાળ ફ્રાય છે. આહા ચલો મસ્ત દાળ ફ્રાય છે. કારેલાનું શાક પણ તમારા ડીશમાં મૂક્યું છે. ભાવ છે સલાડ બનાવ્યું છે. એક લસણની ચટણી આવી છે હજુ ચાખીને કેવી છે અને થોડા પાપડ. બધા તો ફૂલ ફેમિલી જમવા બેઠું આજ તો. હે નસીબ કે વાત તો હે. ચલો ભાઈ કારીગર આવી ગયા છે. કમ્પ્લીટ ટકાટક બધું કામ થઈ રહ્યું છે. અને આ ભાઈ છે ને જોડે લઈને આવે છે મેડિકલ બોક્સ જેને આપણે કહીએ છીએ મેડિકલ કિટ ફર્સ્ટ એડ. એમાં ખાલી ખજાનો તમે વજન ખાલી ઓહો 4 થી 5 કિલોનું વજન હશે. એમાં ખાલી ખજાનો જુઓ. ચાલ દુનિયાભરનો ખજાનો છે. કોઈ સ્ક્રૂ બોલ્ટ બાકી ના રહે એના જોડે છે. અને અત્યારે 2 વાગ્યા છે અને મમ્મી ગઈ છે હિંમતનગર. મારા બનેવીના કરતા મારા મોટા પપ્પાના બધા લોકો ગયા છે પ્રાઇવેટ સાધનમાં અને ડ્રાઈવર અવેલેબલ નહોતો તો ફરી મમ્મી બસમાં ગઈ છે. પપ્પા વળી ઘરે છે. એ જ નદાની બધા ઉપર સૂઈ રહ્યા છે અને હું અહીંયા બધા કામ પતાવી રહ્યો છું.
ભાઈ લોકોને તો યાર ખરેખર કહીએ ને કે ગજબના ક્રિકેટના શોખ છે. અને આજે તો બધા ધંધા રોજગારી ઘણા લોકોના બંધ રાખેલા છે. બધા મેચ કરી રહ્યા છે. માર્કેટમાં નીકળ્યો તો માર્કેટિંગ કરવા માટે, કારણ કે બપોરે વળી પંખા સાફ કર્યા, બરાબર. ઘણું બધું જે કામ હતું એ પૂરું કરે. મમ્મી હાજર નથી, હિંમતનગર હતી, એટલે પંખો સાફ કર્યો. એવો કાળો મેચ ભંબર જે ઉપર તો થઈ ગયો. બધું કાઢ્યું, બધું પૂરું કરી જ નાખું ચેપ્ટર. તે બધું પૂરું કર્યું. 3:30 વાગી ગયા હતા. ધનવીને હેત એવી મસ્તી કરે. મેં તો આ ઊંઘવાના નથી, ના તો મને ઊંઘવા દેવાના. 4 વાગ્યા રૂચે મને ચા બનાવીને આવી દીધી. એટલે ચા પીને માર્કેટમાં નીકળ્યો હું. અને આ બધા મેચના અહીંયા આગળ શોખીનો ચાલી રહ્યા છે. હજુ 2-3 વેપારીને મુલાકાત કરવાની છે. એ જોઈએ છે શું થાય છે. કરી ઓર્ડર આવશે કે નથી આવતા. જોકે ઓર્ડર તો બધા કોઈ તકલીફ પડે એવા નથી, પણ માર્કેટ ખુલ્લું હોય ને તો કોઈ કામ કરવાની મજા આવે. પાછળ ક્રિકેટ બધા જોવામાં રસ મુકસુલ છે. હા, અમે ઘરે પણ થોડી ક્રિકેટ જોઈ હતી. ઇન્ડિયા અને સામે કોણ છે? ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા, સોરી મને આઈડિયા નથી. ઓકે, અને આઈ થિંક ઇન્ડિયા જીતવાનું એ ફાઇનલ છે. શું લાવ્યું તું મને કે? સરસ. ચલો ભાઈ, 8 વાગ્યા છે અને અત્યારે અમે બધા ફૂલ ફેમિલી દાલ બાટી ખાने के लिए निकल रहे भाई. મમ્મી રસ્તામાં છે તો મમ્મીના રસ્તામાંથી લઈ લેવાના છે. અને સરસ મજાની દાલ બાટીનો પ્રોગ્રામ કરી. કેટલી ગાડી લઈને જવાની ખબર નહીં. મારી ગાડી લઈને તો જવાનું જ છે. ગાડી તો ચાલુ જ કરી દીધી છે. ભાવેશ કંઈક એની ગાડી લે છે અલગથી, શું કરે છે ખબર નહીં. અને આજે તો આખો માર્કેટમાં ક્રિકેટ જ હાડી રહ્યું છે. શું કરે છે કાકા? લ્યો ભાઈ, જો 2 ગાડી લઈને નીકળવાનું છે. 2 ગાડી, કશો વાંધો નહીં, 2 ગાડી લઈને જઈએ. હાલો, દેખો મમ્મીનું લાઈવ લોકેશન તમને બતાવી રહ્યો છું. જો એની મમ્મીની ગાડીની સ્પીડ બી કેટલી છે તો પણ તમને બતાવું. બંધ થઈ ગયો જોજો. એ ગાડીની સ્પીડ બી આમાં બી આવને 23ની સ્પીડ છે. દેખાય? મેં તો બસમાં બેઠી છે. જો ક્યાં મૂવમેન્ટ થઈ રહી છે, શું છે, કયા લોકેશન પર છે, બધી વસ્તુ આમાં બતાવે આપણને. હારી બધા બેઠા આવતો છે જો. એટલે મમ્મી આવી ગઈ છે. ભાવેશ મમ્મીને લઈને જ આવશે. અને અમે અહીંયા આગળ છે જુઓ છે, આટલું ડિસ્ટન્સ બતાવી રહ્યું છે. અને હાલ મમ્મીનું જો એક્ઝેક્ટ લોકેશનનું બી ચેક કરવું હોય ને તો પણ અહીંયા આગળથી ઓપ્શન આવે. જુઓ 3.5 કિલોમીટર દૂર છે. ટોટલી પ્રોપર બધું લાઈવ લોકેશન બતાવે. ચલો ભાઈ, અત્યારે અમે આવી ગયા છો રામપુરા સ્પેશિયલ દાલ બાટી ખાવા માટે. અને આ જો મેચના રશિયાઓ જો ફૂલ ટ્રાફિક. અને આજે કેટલા બધા મેચ જો કરી રહ્યા છે. દાડો જો આવી નહીં તો પપ્પા બધા તો પહેલાં ચાલુ જ કરી નાખ્યું. જેટલી વખત અમારે દાલ બાટી ખાવા બેસીએ ને, હા ઘી ના બાકી છે સરસ મજાનો ઘી અને ગરમ દાળ. હા, આપણે જેટલી વખત દાલ બાટી ખાવા આવીએ ને ત્યારે હરુભાઈ યાદ આવે. હા, વેકેશન એમનું પડવા દો, એમને બોલાવીએ. આવી જાઓ અરુણભાઈ, જોવા તમારા એ મેચનો રસ્કો છે, મેચનો ચસ્કો છે. મેચ શાંતિ જોઈએ દોડીને આવશો હમણાં. જોજો ટેન. ચલો મમ્મી ને પપ્પાને અમારી ગાડીમાં લઈને આવ્યા, કારણ કે ભાવેશને જવાનું હતું અલગ જગ્યાએ, એટલે 2 ગાડી લેવી પડી. અને આ લોકો માટે લાવ્યા છે આઈસ્ક્રીમ. આઈ ખબર હતી મને. હા, ધનુની ફેવરેટ. હા, શું કહેવાય ને? આઈસ્ક્રીમ કહેવાય. હા, તો ભાઈને તો આપ બેટા. હા, બધાની લાવ, ખાલી મારી રૂચિતા નહીં લાવ. મારું શરીર વધી જાય. શું કેવું રૂચિતા? જો મારું પેટ ભરાઈ ગયું, શરીર વધી ગયું એટલે હવે ચાલવા જઈશું. ટીક 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 કરતા ચાલવા જઈશું. આ જાડી મને છે ને બંગોલી જો મને કામ સોંપી દે છે. આજે ભાઈ એવો સરસ મજાનો પંખો મેં ધોયો છે, એવો ધોળો રૂપાળો કર્યો છે. હવે પંખો મારે ફિટ કરવો પડશે, ને કે કાલે છે ને સવારે પોતું નહીં સુકાય. જો ખાલી એનો કલર જો કેટલો ચકાચક વ્હાઈટ કર્યો મેં. આ બધું કારીગર છે ઘરના,
આ બધું મેં જાતે ધોયું હતું મેં ધોયું હતું. વિડિયો લેવા જેવો હતો. હા બધું જાતે ધોયું હતું, બ્રશ બધું કમ્પ્લીટ ટકોરા જેવું કર્યું હતું. અને અત્યારે મેચ ચાલી રહી છે જબરજસ્ત. અરે તું આગળ પેલા ફિટિંગ તો કરું, મેચ બી જોવું ને. મેચમાં રસ નહીં, પેલા કસાકસી ચાલી રહ્યું છે, આખું માર્કેટ વળી સુમસામ થઈ ગયું છે. બરાબર. ઓય રામ 7 રન સોરી કેટલા 5 રન કરવાના છે, 11 બોલ છે અને 6 વિકેટ પડી ગઈ છે. એટલે આઈ થિંક જીતી જ જવાના છે, ફાઇનલ જ છે. હા મામેરું अब मुगने એ કરવા લાગજો બેટા. મને રીતના આવડતો. અને મારી ધનુડી જુઓ શું કાંઈ ધનુ તું ધનુ એને સેતુ એટલા ભાવે છે આહા વાત ના પૂછો. જો ઝાડ ઉપર જો સેતુ ભાડી ગઈ તો પતી ગયું. સેતુ ઝાડમાંથી સેતુ બધા ગાયબ કરી નાખે, એટલા ભાવે. અને કોણ લાવ્યું સેતુ? મામા હે મામાના ઘર પાસે. હા મામાના ઘર પાસે. ચલો ભાઈ હમણાં છે ને થોડીક સનમાં ફટાકડા ફૂટવાના છે, કારણ કે 10 બોલ છે અને 4 રન છે. એટલે સ્વાભાવિક વાત છે કે ભાઈ ફૂટવાના જ છે. એટલે હું ત્યાં સુધી આપણો વિડીયો પછી એન્ડ કરીએ. પહેલાં થોડીક મેચ જોઈ લઈએ, ફટાકડા ફોડવાનો માહોલ જોઈ લઈએ. અને પાર્ટી તો આપણે એડવાન્સ કરાવી દીધી છે આ લોકોને. અરે હજુ તો જીત્યા નહીં, બરાબર. એની પહેલા તો આ લોકો સેલિબ્રેટ કરવાનું ચાલુ કરી નાખ્યું. કોન્ફિડન્સ તો જો આપણે ઇન્ડિયાવાળાનો ગજબનો. બધા ગલે પડતા હતા, બધા અરે સેલિબ્રેટ કરતા હતા. 4 રન બાકી છે અને 9 બોલ્સ. આહા મોજ છે ભાઈ. ના એ તું લગાવે છે હજુ મેચ ચાલુ જ છે. હા સોરી જીતી ગયા. મારે અહીંયા આગળ હેડી રહ્યું અબે હું એ ગોળ જ છું લે. હા લે મેચ જીતી ગયા લે ભાઈ. ગજબ સર ભાઈ. તો બધા ફટાકડા ફૂટી રહ્યા છે, દિવાળી આવી રહી છે. હું લગભગ 4 બોલ પાછળ હતો અને ઇન્ડિયા જીતી ગયું. આવું છે ભાઈ. લાઈવ મારું થોડુંક લેટ આવતું અને નેટ મારું જીઓનું જ છે, ઘરમાં જીઓનું છે. તો એ 4 બોલ હું લેટ. હારું તો આપણે સટ્ટા રમતા નહીં, નકા હારી જઈએ. આ તો આપણે તો ભગવાનની મહેરબાની છે કે એ બાજુ આપણો રસ જ નથી, એવા રૂપિયાની આપણે કઈ જરૂરત જ નથી. ઓ એ રામ જા ધનુ બા જા, બધા ફટાકડા ફોડશે. કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા વાલો કો. સારી એવી મેચ રમ્યા હતા. બધા લોકોની જે ઈચ્છા હતી એ બધા પૂરી થઈ ગઈ છે. અને મેં તમને સવારે બપોરે મેં કીધું હતું કે આપણે ઇન્ડિયા જીતવાનું જ છે. હા ચલો હવે સર બધા કોમેન્ટ લઈ લઈએ. અલ્યા રુચિતાબેન આ તો બહુ ફની લેમ્પ તમારો બોડી પર મૂકો તો જ ચાલુ થાય. હા મારામાં ચાલુ છે તો પછી બંધ થઈ ગયો હતો. થાય અને એ ઘોડો છે ને દરેકના ઘરમાં એક કમ્પલસરી રાખો. બહુ મજા આવશે કામ કરવામાં, કારણ કે જે ટાઈમે લાઇટ ના હોય તો રસોડામાં જો લાઇટ હોય દાદા સીધું લઈ લો. હા તે શું લાઇટ જતી રહી હોય ને તો તમારે એ વસ્તુ કામમાં આવે, એટલે રાખજો. તૃપ્તિબેન લખી રહ્યા છે જય શ્રી કૃષ્ણ. ફોરેનમાં લેબર વર્ક ફિક્સ ટાઈમ હોય છે 8 થી 4. ઇવન ગાર્ડનિંગ મેટી 7 થી 5 PM હોય છે. ઇફ દે વર્ક લેટ ઇવનિંગ કમ્પ્લેન ટુ કાઉન્સિલ. સો હેર ફિક્સ ટાઈમ વર્ક જસ્ટ ઇન્ફોર્મ યુ. તૃપ્તિબેન જો આપણે પૈસા રોકડા એને આપેલા હતા કામના, બરાબર. એને રાત્રે કરવું હોય તો એ ભલે, દિવસે કરવું હોય તો એ ભલે, જે ટાઈમે કરવું વેટ કરે. જે એનો સુપરવાઇઝર હતો ને એ એવું જ કહેતો હતો કે 9 વાગ્યા પછી લેબર ટાઈમ થાય એટલે ઓવર ટાઈમ થઈ જાય. બરાબર. અમે કોઈ આપણે તો ફિક્સ પૈસા કીધા હતા કે ભાઈ આટલામાં આપણે તમારે કામ કરવાનું, ચાહે રાત્રે કરો ચાહે દિવસે કરો. અમને તો વહેલું કરીને આપે તો અમે વહેલા નવરા પડી જઈએ. એટલે તમે સમજો અમે 3 વાગે તો ઊંઘ્યા છીએ. બરાબર. આજે બપોરે મને ઊંઘવા જ નહીં મળ્યું. મારી આંખો જુઓ કઈ રીતનો હું વહેલા ઊંઘીશ. આજે હું ગઈ હિંમતનગર એટલે મને ઊંઘવા નહીં મળી. આ 2 ચંગુ પંગુ તમારે ઊંઘ્યા જ નહીં. બરાબર ના મસ્તી કાઢી દે આજે આ લોકોએ. અને તો સારો સરસ બધું કામ પ્રોપરલી થઈ ગયું.
2-3% જેવું બાકી રહ્યું છે એ પેલું ચૂનો લગાવવાનું બાકી હતો વ્હાઇટ સિમેન્ટ બરાબર. કાલે બોલાય થોડું કામ. હા ને તે બધું કામ પતે કે નહીં થાય તો હું જાતે કરી દઈશ. પહેલાં પંખો તો રિપેર કરી દઉં. ના ઉતારો જરૂરી હતો. હા પંખો બહુ ચીકણો હતો કારણ રસોડાનો એક પંખો હતો ને કેટલું મેં સાફ કર્યું જોવો તો. આ 4 વર્ષે જઈને ઉતરો તો પછી એટલું તો થાય ને. આમ ઉપર સાફ કરે પણ અંદરથી કેવો મેલો થઈ જાય. પેલો સાબુનો ફીણ ખરું ને ફીણ ના નીકળે એટલો મેલો સમજો તો માંડ ઘસ્યો નતો. અને કાલે છે 11. આહાહા. અને મીનાબેનનો 14 તારીખે જન્મદિવસ છે. તો મીનાબેન 13 તારીખે મને યાદ કરાવજો બરાબર. તો આપણે તમારો બર્થડે શ્યોર વિશ કરીશું. કારણ કે 1-2 દિવસ હો તો વાંધો ના, ચાલો કોમેન્ટ રાખો બરાબર. પણ ખાસો ટાઈમ થઈ જશે ને પછી કોમેન્ટ નીચે આવી જશે એટલે પછી યાદ નહીં રહે. 13 તારીખે ખાસ યાદ કરાવજો. ચલો ભાઈ બધા તરફ સેલિબ્રેટ કરી રહ્યા છો. ચલો બધાને આનંદ થઈ ગયો, મોજ થઈ ગઈ. અને મારી જણી અત્યારે કામ કરવા બેસી ગઈ છે ચકોડી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાય છે ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરું, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. મેં ખાલી 3 જ બાકી ખાધી હતી, આ બધા પેટ ભરીને ખાધી હતી. બસમાં તો મેન તો પપ્પાએ ખાધી. મને એટલું બધું ખોરાક અમારે સાંજે નહીં હતા. મજા આવી.